સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર જેમાં ધ્રોળમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરથી દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે। ધ્રોળ પંથકમાં એક આદિવાસી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। તો મહિલાને હાથના ભાગે ઈજા પહોંચતા દીપડો નાસી છૂટ્યો હતો। તો કાલાવડ શહેરમાં પણ દીપડાની દહેશત જોવા મળી છે। શહેરમાં રાત્રિના સમયે દીપડાએ બિંદાસ આટાફેરા કર્યા હતા। રખડતા દીપડાએ એક પશુનું પણ મારણ કર્યું છે। તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી શરૂ કરવામાં આવી છે। તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરના ધ્રોળમાં કાલાવડમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। ધ્રોળ પંથક ખાતે એક આદિવાસી મહિલા પર દીપડાએ હુમલો પણ કર્યો હતો। તો મહિલાને હાથના ભાગે ઈજા પણ પહોંચી છે। તો કાલાવડ શહેરમાં પણ દીપડાની દહેશત જોવા મળી છે। શહેરમાં રાત્રિના સમયે દીપડાએ બિંદાસ આટાફેરા કર્યા હોય તો બીજી તરફ રખડતા દીપડાએ એક પશુનું પણ મારણ કર્યું હતું।